હાલો તમારો વાલો, કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 1000 રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં આપણી ચેનલમાં. 60 દિવસનો કોર્સ 21 માર્ચથી આ સિરીઝ શરૂ થઈ ગઈ છે. 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. એકદમ ગુજુ લેવલથી, એકદમ ઝીરો લેવલથી તમે જુઓ તો ખરા. 60 દિવસનો કોર્સ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આખો વિડીયો જોઈ લ્યો, મજા આવે ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. અત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામમાં 76 અને ફેસબુકમાં છે 72. ફોલો કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. ઈચ્છાવાળા વાક્યમાં આજે છે ભવિષ્યકાળ, પણ એ પહેલા વર્તમાન કાળ અને ભૂતકાળના આગલા બંને વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આગલા બંને વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ. આજે ભવિષ્યકાળ અને ભવિષ્યની ઈચ્છા બહુ રેર કેસમાં આવે છે. સૌથી વધારે વર્તમાન કાળ અને ભૂતકાળ જ આવે છે. ભવિષ્યકાળ બહુ ઓછો યુઝ થાય કે ભવિષ્યમાં મીન્સ કે ભવિષ્યની ઈચ્છા તેને રોકાવું હશે, તેને વાંચવું હશે, તેને લખવું હશે, તેને આવવું હશે. વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવું છે એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા છે. કોઈ કામ કરવું હતું એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા હતી. કોઈ કામ કરવું હશે એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા હશે. નકારમાં વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ, નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં જો વિલ અને વોન્ટ વચ્ચે નોટ મૂકી દો, નોટ 2+ મૂળ ક્રિયાપદ. અને આજે તમને એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય આવડી જશે. 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ અને આજના 4 ભવિષ્યકાળના. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. તેણીને ગીત ગાવું હશે. she will want to sing a song. એ પહેલા તેણીને ગીત ગાવું છે તો she wants to sing a song. આ જ વાક્ય તેણીને ગીત ગાવું હતું, she wanted to sing a song. તેણીને ગીત ગાવું હશે, she will want to sing a song. તેણીને ગીત ગાવું હશે નહીં, she will not want to sing a song. શું તેણીને ગીત ગાવું હશે? માત્ર ને માત્ર will આગળ. will she want to sing a song? શું તેણીને ગીત ગાવું હશે નહીં, will she not want to sing a song? ચાલો તમે જો તો ખરા. કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર, બધાયમાં વિલ વોન્ટ. તેને ક્રિકેટ રમવું હશે. એ પહેલા તેને ક્રિકેટ રમવું છે એટલે કે તેને ક્રિકેટ રમવાની ઈચ્છા છે. હી વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. તેને ક્રિકેટ રમવું હતું. હી વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. તેને ક્રિકેટ રમવું હશે એટલે કે તેને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે. હી વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. તેઓ બધાને ખાવું હશે. તેઓ બધા, ધે ઓલ, ખાવું હશે. વિલ વોન્ટ ટુ, ખાવું એટલે ઈટ. પરેશને રોકાવું હશે. પરેશ, જો રોકાવું હશે ભવિષ્યકાળમાં શું આવે છે? ભવિષ્યકાળમાં આવે છે વિલ વોન્ટ. ભવિષ્યમાં શું આવે છે? વિલ વોન્ટ ટુ, રોકાવું એટલે સ્ટે. ચાલો, વિલ વોન્ટ ટુ સ્ટે. તેણીને લેસન કરવું હશે. તેણી એટલે સી વિલ. તેણીને લેસન કરવું હશે. સી વિલ વોન્ટ ટુ. જો કરવું એટલે ડુ અને લેસન એટલે હોમવર્ક. મારી ભત્રીજી આવી ગઈ છે એટલે કે હિલુ આવી ગઈ છે, એ પણ લેસન કરવા આવી ગઈ છે. ઇંગ્લિશ ક્વીન છે. તેણીને મળવું હશે. સી વિલ
વોન્ટ ટુ, મળવું એટલે મીટ, મળવું એટલે મીટ. હિલુ આવી ગઈ છે લેસન કરવા. ચાલો આપણે હિલુને પૂછીએ કે શું તારે લેસન કરવું છે? તારે લેસન કરવું છે? ચાલો હિલુ આવી ગઈ છે. ઇંગ્લિશ ક્વીન ને 1 to 10 પણ, અને ટૂંક સમયમાં એ પણ મારી સાથે વિડીયો કરવા માટે આવી જશે ઓન ડિસ્પ્લે, કમિંગ સૂન. તારે વિડીયો કરવો છે ને? વિડીયો કેમ કરવાનો? યસ, આમ ને 1 to 10 પણ આવડે છે, પ્લસમાં હનુમાન ચાલીસા બધું આવડે છે. હો, તમે જો ટ્રાય કરજો. મહાદેવ મહાદેવ કરજો. જો મહાદેવ મહાદેવ, હનુમાન બોલતો 1 2 3 4 5 6 7 8 9 10. લાઈક કરો, વિડીયો જો, અંગ્રેજી શીખો. હું તમને બોલતો હું, કોણ છે અહીંયા? કોણ હે? હું તમને બોલ અંગ્રેજી શીખડાવીશ. ચાલો 1 to 10 જોરદાર બોલે છે. હવે જોઈએ આપણે નકાર વાક્ય. નકાર વાક્ય જોઈએ આપણે તો હકાર વાક્યમાં વિલ વોન્ટ. જો હકાર વાક્યમાં વિલ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, નકાર વાક્યમાં વિલ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. વિલ નોટ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, બરોબર ને? તને આવડે છે ને? જો દાંત કાઢે, મને આવડે. વિલ નોટ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. આપણે એમને એમ ટ્રાય કરીએ. તેઓને જવું હશે નહીં, એટલે કે તેઓને જવાની ઈચ્છા હશે નહીં. ધે વિલ નોટ વોન્ટ ટુ ગો. તેણીને કામ કરવું હશે નહીં. તેણી એટલે સી વિલ નોટ વોન્ટ ટુ વર્ક. તેને ગીત ગાવું હશે નહીં. છોકરા માટે હી ને છોકરી માટે સી. પુષ્પા કરતો, પુષ્પા. ઓ પુષ્પા ઝુકેગા નહીં. તેને ગીત ગાવું હશે નહીં. હી વિલ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ. તેના ભાઈને ગાડી ચલાવવી હશે નહીં. ઈ પેલા છોકરા માટે હિઝ આવે. તેનો ભાઈ, તેના મમ્મી, તેના પપ્પા, તેની ગાડી, તેના રૂપિયા, તેનું બાઇક, તેનો મોબાઈલ, તો હિઝ ફાધર, હિઝ મધર, હિઝ બ્રધર, હિઝ સિસ્ટર, હિઝ બાઇક. ને છોકરીમાં હર ફાધર, હર બ્રધર, હર મધર, હર સિસ્ટર, હર બાઇક. જો તો શું આવે? તેનો ભાઈ, હિઝ બ્રધર, તેના ભાઈને ગાડી ચલાવી હશે નહીં. હિઝ બ્રધર વિલ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારા બહેનને રાંધવું હશે નહીં. મારા બહેન મીન્સ કે માય સિસ્ટર વિલ નોટ વોન્ટ ટુ કુક. માય સિસ્ટર વિલ નોટ વોન્ટ ટુ કુક. નકાર વાક્યમાં વિલ પછી નોટ અને પ્રશ્નાર્થ વાક્યમાં વિલ ક્યાં આવી જાય? આગળ. વિલ આવી જાય આગળ. જો વિલ આવી જાય આગળ, અહીંયા આવી જાય કરતા. પ્રશ્નાર્થ વાક્યમાં વિલ પછી કરતા, બાકી બધું એમને એમ. વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. શું તમારે પૂછવું હશે? વિલ યુ વોન્ટ ટુ આસ્ક. શું તમારે રમવું હશે? વિલ યુ વોન્ટ ટુ પ્લે. શું તેણીને રમવું હશે? વિલ સી વોન્ટ ટુ પ્લે. શું તેણીને રમવું હશે? વિલ સી વોન્ટ ટુ પ્લે. વિલ સી વોન્ટ ટુ પ્લે. તમે જુઓ તો ખરા, આનાથી હેલું કંઈ છે જ નહીં. આનાથી સહેલું કશું છે નહીં. ચાલો, શું તેઓ બધાને રોકાવું હશે? તેઓ બધા એટલે ધે ઓલ. આપણે બધા, અમે બધા એટલે વી ઓલ. તમે બધા એટલે યુ ઓલ. આવું તો ભત્રીજીને પણ આવડે છે. તને આવડે છે ને? 1 2 જોરથી બોલ, 3 4 5. ચાલો જો, શું તેઓ બધાને રોકાવું હશે? વિલ ધે ઓલ વોન્ટ ટુ સ્ટે. શું તમારે અંગ્રેજી શીખવું હશે? શું તમારે અંગ્રેજી શીખવું હશે? વિલ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. શું તેને રોકાવાની ઈચ્છા નહીં હોય? એટલે કે શું તેને રોકાવાની ઈચ્છા હશે નહીં? વિલ સી નોટ વોન્ટ ટુ સ્ટે. શું તેણીને ગાડી ચલાવવાની ઈચ્છા હશે નહીં? વિલ સી નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. શું તેઓને રમવું હશે નહીં? વિલ તેઓ મીન્સ કે ધે, વિલ ધે નોટ વોન્ટ ટુ પ્લે. શું પાર્થને જવું હશે નહીં? વિલ પાર્થ નોટ વોન્ટ ટુ ગો. એક વાક્ય આવડે એટલે ઢગલાબંધ વાક્ય આવડી જાય. વર્તમાન કાળ
હકાર વોન્ટ અથવા વોન્ટ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. એક વાક્ય આવડે એટલે 12 વાક્ય તમને આવડી જાય. હજી બાકી છે WH. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો, માફ કરજો અહીંયા આવશે વિલ, અહીંયા આવશે વિલ, માફ કરજો. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો, અહીંયા આવશે વિલ. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ મૂકી દો WH શબ્દ, ખેલ ખતમ. તમે તેને કોના સાથે જવું હશે? કોના સાથે? કોના સાથે મીન્સ કે વિથ whom. વિથ whom will તે એટલે he want to go. વિથ whom will he want to go. તેણીને કઈ મૂવી જોવી હશે એટલે કે કઈ મૂવી જોવાની ઈચ્છા હશે, કઈ મૂવી પસંદગીમાં which movie will she want to watch. તેઓ બધાને શું ખરીદવું હશે? શું એટલે what will તેઓ બધા they all what will they all want to buy. પરેશને શા માટે મોબાઈલ ખરીદવો હશે? પરેશને શા માટે મોબાઈલ ખરીદવો હશે? શા માટે એટલે why will પરેશ want to buy a mobile. એક વાક્ય આવડે એટલે તમને આના જેવા 12 વાક્ય આવડી જાય. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા હેલું કંઈ છે જ નહીં. આના જેવા 12 વાક્ય તમને આવડી જશે. 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્યકાળ. તમે જોઈ શકો છો 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્યકાળ. ઊભી રહે દીકરી. જો 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્યકાળ તમને આવડી જશે. તેઓ બધાને પૂછવું હશે એટલે કે આ ભવિષ્યનું છે, પરંતુ તમારે 12 કાર્ડમાં નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરવાની છે. ચાલો, તેઓને લખવું છે they want to write. તેઓને લખવું નથી, they do not want to write. શું તેઓને લખવું છે? do they want to write. શું તેઓને લખવું નથી? do they not want to write. તેઓને લખવું હતું, they wanted to write. તેઓને લખવું ન હતું, they did not want to write. શું તેઓને લખવું હતું? did they want to write. શું તેઓને લખવું ન હતું? did they not want to write. તેઓને લખવું હશે, they will want to write. તેઓને લખવું હશે નહીં, they will not want to write. શું તેઓને લખવું હશે? will they want to write. શું તેઓને લખવું હશે નહીં, will they not want to write. આ 12 તેઓ બધાને પૂછવું હશે એટલે કે તેઓ બધાને પૂછવું છે. 12 વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને આ ફ્રી PDF ફાઇલ બનાવેલી છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો. આપ સાથે તો ફિર કિયા બાત હે. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. રવિવારે 5 PDF ફાઇલ આવી ગઈ છે અને બીજી PDF ફાઇલ રવિવારે પણ આવી જશે. આ ઈચ્છાવાળા વાક્ય એ પહેલાં આગલા મજબૂરીવાળા વાક્ય જોવાના બાકી હોય તો જોઈ લેજો. આ હતું ઈચ્છાવાળા વાક્ય અને હવે આવશે નીડવાળા વાક્ય. પણ એ પહેલાં આ ખાલી ફક્ત ટ્રેલર જ છે, હજી પિક્ચર બાકી છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. કહેતો લાઈક કરો, શેર કરો અને વિડીયો જોઈજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો, આ સિરીઝ તમને કેવી લાગી રહી છે. ચાલો રાખીએ છીએ, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.